કે ગરીબ લોકો જે છે ટેક્સ તો ભરવો નથી, મફતના ઘઉં ખાવા. જો મફતના ઘઉં ખાય છે ઈ પણ કોઈ દયા ધર્મની વાત નથી. સરકારની ફરજ છે કે તમે એટલા માટે તમને ત્યાં બેસાડ્યા છે કે તમે રોટી કપડા ને મકાન દરેકને પૂરા પાડો. આ એની પ્રાથમિક જેને કહેવાય ને આપણા બંધારણમાં કહીએ તો ઈ પણ બંધારણમાં પણ ઈ જ વાત છે કે તમારે નબળા લોકોની કાળજી સરકારે સબળા લોકોએ લેવી. એટલે જેને ટેક્સ ભરવો છે એ નથી ભરતા, એની માટે થઈને માયાભાઈએ બોલવું જોઈએ. આપની જાણ ખાતર 145 કરોડ નો આ દેશ છે, એમાંથી કેવળ 4.5 કરોડ લોકો જ ઇન્કમ ટેક્સ ભરે છે. ઈ કોણ ખબર છે? ભરવા પાત્ર છે એમાંથી 4.5 કરોડ એમ જે ખરેખર 45 કરોડ હોવા જોઈએ. પણ જેને ઉલ્લુદ બનાવવા છે એનું હું એમ કહું. ગ્લોબલ ફાઇનાન્સ ઇન્ટેગ્રિટી એટલે GFT નામની એક સંસ્થા છે, એને સર્વે કરીને કીધું કે ખાનગી ક્ષેત્રના જેટલા ધનિકો છે, એટલે અદાણી અંબાણી એમ આ તો દાખલો આપું છું, ખાનગી ક્ષેત્રના જેટલા ધનિકો છે એ આયાત નિકાસના ખોટા બિલ બનાવી અબજો રૂપિયા બહારના દેશમાં ધકેલી દે છે. બોલો. હમણાં ખેડૂતોનો વિવાદ ચાલતો હતો ત્યારે હકાભાનો મેં પોડકાસ્ટ કર્યો. એમાં હકાભાઈ એક આગાહી કરી હતી કે 2030માં ડાયરા બંધ થઈ જશે. મને માનવામાં નહોતું આવતું ખરેખર કે આવું થઈ શકે, પણ છેલ્લા 24 કલાકથી જે વિવાદ ચાલી રહ્યો છે એ જોઈને એવું લાગે છે કે ના, એ વાત કદાચ સાચી બની શકે કે જનતા જ ડાયરાને જાકારો આપી દે. કારણ કે જે ડાયરામાં જનતાનું અપમાન થતું હોય એ ડાયરામાં જનતા શું કામ જાય? એક ડાયરો, એક પોલીસ અધિકારી નિવૃત્ત થાય, એમાં માયાભાઈ આહિર, કીર્તિભાઈ, આ બધા જ જાય. બધા જ ખૂબ મને ગમે, હું ખૂબ એમને સાંભળું છું, ગુજરાતના રત્નો છે. અને એટલા માટે જ વધારે દુઃખ થાય કે જ્યારે માયાભાઈના મોઢામાંથી એ શબ્દો નીકળે કે આજકાલ તો બધા ફોટા વિડીયો લેવા માંડે છે અને પછી પૂછે છે અમારા પગારના પૈસે, અમારા પૈસાના પગારે જીવો છો, અમારા પૈસાના પગારે જીવો છો, તારો બાપ ટેક્સ ભરે છે? અમારો બાપ ટેક્સ ભરે છે માયાભાઈ, અને અમે પણ ટેક્સ ભરીએ છીએ. જનતાનું અપમાન કેવી રીતે કરી શકાય? અને અમે શું માયાભાઈ, તમે અમારા ટેક્સના પૈસા વાપરો છો, તમારા ઘર સુધી અમારા જનતાના ટેક્સના પૈસા પહોંચ્યા છે. આ RTIના આંકડા તમને બતાવું છું, આ જોઈ લો. રાજકોટમાં કાર્યક્રમ થયો હતો ને, આ તો એક કાર્યક્રમના આંકડા છે. 3.5 લાખ રૂપિયા તમારા ઘરમાં જનતાના ટેક્સના પૈસા પહોંચ્યા છે. 10 લાખ રૂપિયા કીર્તિભાઈના ઘરમાં પહોંચ્યા છે જનતાના ટેક્સના રૂપે. અને આ તો એક ડાયરાના છે. આવા તો સરકારી ડાયરા કઈ કેટલાય કરેલા છે. અને આવું ટેક્સ નું તમે કહો એટલે તમારા પપ્પા એક જ ટેક્સ ભરતા હતા? તમારું કીધું મેં જનરલ ની વાત નથી કરી પહેલા, કે જે ન કરતા હોય એ ગમે અને ગમે. અત્યારે નથી લાગતું તમને કે આવું નકારાત્મક તમને આ મને ફોન કરવાનું કોણે કીધું છે મને ખબર નથી, પણ આ તમારા નામ જોગતો છે નહીં કઈ? એમ નહીં, તમે નામ લઈને કીધું તમે ફોન ન કરો. એમ નહીં, મારી વાત સાંભળો માયાભાઈ, તમે એમ કીધું ને નામ લઈને, એક વ્યક્તિનું નામ લઈને કીધું ને ફલાણા વ્યક્તિનો બાપુ ટેક્સ, ફલાણા વ્યક્તિ જે ટેક્સ ન ભરતા હોય એ પણ ટેક્સ ની ચિંતા કરતા હોય છે, એ વાત છે. ગરીબ માણસ નો મુદ્દો જ નથી. એમ નહીં, કેની ઘરે રેડ પડી એમ મને કયો. હાલો, ટેક્સ કોણ ભરતું હોય? મેં ગરીબ માણસ ને બતાવ્યું કીધું. તમારો વિડીયો જોઈ લો પેલા તમે, અને તમે સમજો મારી વાત સાંભળો, મારી વાત પેલા સાંભળી લો તમે. સાંભળજો. તો તમને એવું કોઈ લખીને આપ્યું છે કે તમે આ રીતનું ભાષણ કરી શકો? નહીં. તમને એવો કાયદો આપ્યો છે કોઈ કે આવું કોઈ બોલે એને તો ફોન કરજો એમ? તો અમારે કેવું પડે ને, અમારી લાગણી દુકાન અમારે કેવું પડે ને, ટેક્સ કોઈ નો અમને કેવું પડે. રેશનિંગ ના માણસો ઘઉં ખાઈ જાય છે, નથી નાના માણસો ને મળતા. એવું તો ક્યાંય ના બોલ્યા તમે? હા, એ બોલ્યો ને અમારે રેશનિંગ ઘઉં ખાઈ છે, ત્યાં કેમ નથી જતા કોઈ? એનો બાપ રેશનિંગ ના ઘઉં ખાઈ જતો હોય એમ ત્યાં કેમ નથી કોઈ બોલતું? મને કેમ ફોન કર્યો તો? બધાને વિવાદ જોવે, તમને બધાને વિવાદ જ જોવે છે. વિવાદ તમે કરો છો, સાહેબ ના બિલકુલ નથી પડતો. તમારે એ ક્યાં કરવાનું? તમે તમારું કામ કરતા હો તો તમારે એ ન કરવાનું. તમે અત્યારે તમારું કામ કરો ને, તમે શું મારો ઇજારો રાખ્યો છે?